અરુણકુમાર રામસાગર ત્રિપાઠી, વલસાડ કેરી માર્કેટ અગ્રણી વેપારી છું. અત્યારે અમારા વલસાડ ફ્રૂટ એસોસિએશનની ગત દિવસોમાં મિટિંગ ગઈ અને તેની અંદર એવો નિર્ણય લેવાયો કે વલસાડની જનતાને જે તકલીફ પડી રહી છે શાકભાજી માટેની, તેને દૂર કરવા વેપારીઓ દ્વારા માર્કેટ યાર્ડની અંદર શાકભાજીનું વેચાણ ચાલુ કરવામાં આવે. પરંતુ અમને સરકારી તંત્ર દ્વારા, નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનો સહયોગ મળતો નથી. કારણ કે વલસાડ શાકભાજી માર્કેટની અંદર બે જૂથો છે અને બે જૂથોમાંથી એક જૂથ ધારો કે કોઈ પણ પ્રકારે ધારો કે અહીંયા આવે અને બીજું જૂથ નહીં આવે, તો એ બંને જૂથોની અંદર બી તકરાર થાય. આ તકરાર ન થાય અને એના માટેના જે સરકારી તંત્ર એ જે પગલાં લેવા જોઈએ એ પગલાં હજી સુધી લીધા નથી. આજે 9 તારીખ થઈ ગઈ, એટલે મારી નમ્ર અપીલ છે અમારે સરકારી તંત્રને, અહીંના જે રાજકારણીઓ છે તે લોકોને, કે આનો પ્રજાને નુકસાન થઈ રહ્યું છે, એ પ્રજાને કમસે કમ તકલીફમાંથી તમે બહાર કાઢો. આ તમારી જવાબદારી છે. તમારી જવાબદારી અમે લોકો એને સુદૃઢ કરવા માંગીએ છીએ, પણ તમે એમાં બી તમારો કોઈનો બી સહકાર નથી. સરકારી તંત્રનો બી નથી, પોલીસ ડિપાર્ટમેન્ટનો બી નથી, કે કલેક્ટર કે પ્રાંત સાહેબનો બી કોઈ બી પ્રકારનો સહકાર નથી, નગરપાલિકાનો કોઈ પણ